નમસ્કાર મિત્રો. એસવાયબીએ એની અંદર જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ સાહિત્યનો યુનિટ નંબર 2 અને એમાં પણ જે પ્રમુખ સર્જકો છે એ પૈકીના એક સર્જક એટલે નરસિંહ મહેતા. આજે આપણે નરસિંહ મહેતા વિશે વાત કરવાની છે. તો નરસિંહ મહેતા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એક ખૂબ જ જાણીતા એવા સર્જક છે. આ સર્જક એ ખાસ કરીને કૃષ્ણ વિષયક સાહિત્ય એમણે આપ્યું છે. હવે એનો જે સમયગાળો છે એ સમયગાળો કેટલાક ઐતિહાસિક પુરાવાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. અને ખાસ કરીને એની જે હારમાળા એ નામની કૃતિ છે એ કૃતિ ઈસવીસન 1456ની સાલમાં રચાય છે. એક તો એ તથા નંબર 2 રા માંડલિકનો દરબાર કે રા માંડલિકની જે કૃતિ છે એ 1451થી 1472 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને એ આલેખે છે. એ સૌ જોતો નરસિંહ મહેતાનો આયુષ્યકાળ 1414થી 1415 સુધીનો મનાય છે. એટલે કે 1414થી લઈ અને 1480 એ દરમિયાન એનો સમય નક્કી કરાય છે. કબીરના પદો જોડે સામ્ય ધરાવતા નરસિંહ મહેતાના પદો કોઈ ને કોઈ કારણે કબીરની અને સુરત સંગ્રામમાં આવતા રાધાની સાખીઓનો નામ પરથી ચૈતન્ય સંપ્રદાયની અસર નરસિંહ મહેતા પર થઈ હોવાની વાત કરવામાં આવે છે. હવે આ જે નરસિંહ મહેતા છે એના જીવન વિશે એક વાત કરીએ તો પોતાના પૂર્વ જીવન અને પ્રભુ કૃપાના અનુભવ વિશે નરસિંહે કેટલાક કાવ્યમાં લખ્યું હોવાથી તેમજ પાછળથી બીજા કવિઓએ એને હાથે તે પોતે આખ્યાનોનો વિષય બન્યો હોવાથી નરસિંહનો જીવન પરિચય ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે ખૂબ જરૂરી બને છે. એની જ આત્મવૃત્તાંતક કૃતિઓ કે પંક્તિઓમાંથી મળતી એની જીવનરેખા કંઈક એવી છે. નરસિંહ મહેતા જ્ઞાતિએ તે વડનગરો નાગર બ્રાહ્મણ હતો. એનો જન્મ તળાજામાં એની 3 વર્ષની ઉંમરે પિતાનું અવસાન એની જૂનાગઢ ભાઈને આશરે લઈ જાય છે. ભણતર કે ઉદ્યમમાં તેને કોઈ જ પ્રકારનો રસ પડતો નથી. તો આવા જે નરસિંહ છે એના પર એક દિવસ એની ભાભીએ એક મહેણું મારેલું અને તે નરસિંહ મહેતાના હૈયામાં બરાબર વાગી જાય છે. હવે એના પરિણામે ગામ અને ઘર છોડીને તે જંગલમાં ચાલ્યો જાય છે અને મહાદેવની આરાધના કરે છે. ત્યાં તેના તપ અને ભક્તિથી રીઝેલા મહાદેવે તેની ઈચ્છા જાણી અને દ્વારિકામાં લઈ જઈ તેને કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા. એ દર્શને તેને કાયમ માટે કૃષ્ણનો ભક્ત બનાવી દીધો એમ કહેવાય છે. હવે જ્યારે ઘરે આવી અને પૂર્વ પરિણીત નરસિંહ મહેતાએ ગૃહસ્થાશ્રમનો પ્રારંભ કર્યો, પણ એ પ્રભુના બંદાએ સંસારી થતાં આવડતું ન હતું. ભક્તિના નશામાં ચકચૂર રહી અને પોતે જોયેલી રાસલીલાનું અને રામેશ્વર કીર્તનનું એ સતત ગુણગાન કરતો હતો. હવે કહેવાય છે કે પુત્ર શામળદાસનું લગ્ન, પુત્રી કુંવરબાઈનું મોસાળું અને પિતાના શ્રાદ્ધ જેવા આ સંસાર વિમુખ ભક્તરાજના વ્યવહાર કે પ્રસંગો કોઈને કોઈ અણધારી મદદથી ઉકેલાતા ગયા કે પોતાના અનન્યાસક્ત ભક્તના યોગક્ષોમનો ભાર વહેવાથી કૃષ્ણને ગીતામાં આપેલી ખાતરીને સાચી ઠરાવતા ઈશ્વર કૃપાના પરચા જ છે એમ એના પર આખ્યાનો લખનારા કવિઓએ તેમજ ગુજરાતની ભાવિક
જનતાને માન્યું છે. હવે ભગવાને એને આમ વખતો વખત સહાય કરી છે, પણ સંસારે એ બધા જ પ્રસંગે પોતાની રીતે નરસિંહને સારી પેઠે પજવ્યો છે. કાયમી નિર્ધનતા, પુત્રના લગ્ન પછી થોડા સમયમાં પત્ની અને પુત્રનું અવસાન, મશ્કરી, નિંદા વગેરેથી જ્ઞાતિજનોની નિત્યની પજવણી, હારમાળા પ્રસંગે રાજાનો ખોફ અને આવા તો અનેક કડવા અનુભવોની લહાણી સંસારે એની આપી હતી. પણ ભક્તિના ગઢમાં સુરક્ષિત નરસિંહને સંસારના ત્રિવિધ તાપ કંઈ જ અસર કરી શકતા નથી. ભાવિક ઢેઢ વર્ણના આમંત્રણથી ઢેઢવાડે જઈ અને ભજન કીર્તન કરી આવવા માટે પણ એને નગરજનો તથા નાગર જ્ઞાતિ તરફથી અપમાન અને કનડગત સહન કરવા પડ્યા હતા. તો બીજી બાજુ વૈષ્ણવ રાજમાતાએ એના યોગક્ષેમની વ્યવસ્થા કરાવી હશે અને એના પ્રત્યે આદરથી જોતા કોઈ ભાવિક શ્રીમંત ગૃહસ્થ હોય તેના પુત્રના વિવાહ, પુત્રીના મોસાળ, પિતાના શ્રાદ્ધ અને હુંડી સ્વીકાર વેળાએ મદદ કરી હશે એમ પણ કહી શકાય છે. હવે નરસિંહ મહેતાનું સાહિત્ય સર્જન. નરસિંહના કાવ્ય સર્જનમાં શામળાશાનો વિવાહ અને હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધના પ્રસંગોનો આત્મચરિત્રાત્મક પદો, રાસ સહસ્ત્રી પદ, શૃંગારમાળા, ચાતુરીઓ, હિંડોળાનો પદ, વસંતનો પદ, કૃષ્ણ જન્મ સમયના પદો, બાળલીલાના પદો જેવા કૃષ્ણ લીલા વિષયક પદો એને આપ્યા છે. તો એ સાથે જ એને ઘણા બધા એવા ભક્તિબોધના પદો પણ આપ્યા છે. અને સુદામા ચરિત્રના પદો એ એની નોંધપાત્ર રચનાઓ છે. નરસિંહ મહેતાને ફાવતો જે પદ્ય પ્રકાર છે એ છે પદ, અને એમાં ખાસ કરીને આત્મચરિત્રાત્મક કાવ્યો એ એના ખૂબ જાણીતા છે. સુદામા ચરિત્ર, ચાતુરીઓ જેવો જે કથાત્મક કાવ્યોમાં નરસિંહ મહેતાએ પદોની હારમાળા જ આપી છે. એ બાબતમાં જયદેવના ગીત ગોવિંદની પદ્ધતિનું અનુસરણ નરસિંહે કર્યું હોય એમ જણાય છે. હવે જો નરસિંહ મહેતા તો કે એને ખાસ કરીને કૃષ્ણ લીલા વિષયક જે રચનાઓ આપી છે એમાં રાસ સહસ્ત્રપદી એ ખૂબ મહત્ત્વની રચના છે. શ્રીમદ ભાગવતની રાસ પંચાધ્યાયી એ પણ મહત્ત્વની કૃતિ છે. પણ એમાં કવિકલ્પના ઠીક પ્રવૃત્તિ છે. એનું નામ જે અપેક્ષા જગાડે છે તે 1000 પદની સંખ્યા એમાં જણાતી નથી. રાસને લગતા પદ એમાં પૂરા 125 પણ નથી. બધા પદો મળીને રાસ પ્રસંગ નિરૂપે છે. અને વેણુવાદે જગાવેલી ગોપીઓની જે વિરહ વ્યથાનું અને તેમના ઉત્કટ કૃષ્ણ અનુરાગનું જે નિરૂપણ છે તે તથા ગોપીઓના રૂપ અને વસ્ત્ર અને અલંકારોનું તેમજ રાસમંડળનું જે વર્ણન સંગીતથી શોભતું એનું મનોહર સાક્ષાત્કારાત્મક ચિત્રાત્મક વર્ણન એ ખાસ કરીને સાહિત્યિક દૃષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર બન્યું છે. હવે આજે નરસિંહ મહેતા છે એ ખાસ કરીને ભક્તિ શૃંગાર એના પદો પણ એને વિશિષ્ટ રીતે આલેખ્યા છે. તો નરસિંહ મહેતા આપણે જાણીએ છીએ કે એ એક સામાન્યમાં સામાન્ય કહી શકાય એવા ઘરમાં જઈ અને ભક્તિ ભજન કરે છે ત્યારે લોકો એની ખૂબ જ નિંદા કરે છે. તો એ વેળા નરસિંહ મહેતા શું કહે છે તો કે એ વારે અમો એ વારે વળી તમો કહો છો તે વારે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ ગણશે તો કરશું દામોદરની સેવા રે. એટલું જ નહીં
પણ જ્યારે એનો પુત્ર અને એની પત્ની જ્યારે મૃત્યુ પામે છે તો એ વેળાએ કોઈ સામાન્ય સંસારી વ્યક્તિ હોય તો એ રડી ઉઠે, એ ખૂબ જ દુઃખ થાય. પણ નરસિંહ મહેતા શું કરે છે? તો એ તો કહે છે કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. જો આ એક ભક્ત હૃદયની જે વાણી આ છે. હવે નરસિંહ મહેતાની ઘણી બધી એવી રચનાઓ છે કે આજે પણ ગુજરાતમાં એ ગવાય છે, એના પદો આજે પણ અમર છે. હવે એનું એક જે પદ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખી ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. એક વૈષ્ણવજન સાચા અર્થમાં કોને કહી શકાય એની વાત નરસિંહ મહેતાએ બહુ જ વિશિષ્ટ રીતે કરી છે. અને સંત કે હરિજન એના ખરેખર લક્ષણો કયા છે એની વાત પણ સર્જકે આ પદમાં કરેલી છે. તો ઉપનિષદ કોટીની આ રચના છે. ઘણા વિદ્વાનો નરસિંહના આ પદને ઉપનિષદ કોટીનું પદ માને છે. તો એવી ઘણી રચનાઓ આ સર્જકે આપી છે. અને મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી, પ્રભુ એકે તમારો આધાર રે, શામળા ગીરધારી. તો આ હુંડીનું જે પદ છે એ પણ ખૂબ જ જાણીતું છે. અને એ રચના પણ ગુજરાતમાં સત્સંગ ભજન કે કોઈ ધાર્મિક પ્રસંગોમાં એના નરસિંહના ભજનો ખૂબ ગવાય છે. તો આવો એક મજાનો સર્જક આપણને મધ્યયુગમાંથી મળે છે. અને ભક્તિ એ શું છે એની વાત કરતાં નરસિંહ મહેતા જણાવે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. જો આ પૃથ્વીલોકમાં ભક્તિ નામક કેવું પદાર્થ છે અને એનું મૂલ્ય એ ખરેખર એ અમૂલ્ય જ છે. કેમ? કેમ કે બ્રહ્મલોકમાં નાહી રે. આ ભૂતલ, આ પૃથ્વીલોકમાં આવો એ ભક્તિ નામક એવો પદાર્થ છે કે જે દેવલોકમાં કે બ્રહ્મલોકમાં પણ નથી, એવું એ સૂચન કરે છે. અથવા તો જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અથવા તો એક એનું બીજું પદ છે, હું કરું એ જ અજ્ઞાનતા, શટકનો ભાર જેમ શ્વાન તાણે. આમ ઘણી બધી રસિક રચનાઓ આ નરસિંહ મહેતાએ આપી છે. તો આવો જે નરસિંહ મહેતા છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક મોટા ગજાનો એક સર્જક છે. હવે ઘણી બધી રચનાઓ એને આપી છે. એમાંથી એક થોડા બીજા દ્રષ્ટાંતો જોઈએ તો કવિતા અને વક્તવ્યની દ્રષ્ટિએ સુખ અને સમૃદ્ધ છે એવા એના જ્ઞાનના કેટલાક પદ છે. તો એમાંનો એક જુઓ, સમરને શ્રી હરિ મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું. એનું બીજું પદ છે, ધ્યાન ધર નેત્રમો નાથ છે, અંતરે ભાળની એક સુરતી. એનું એક અન્યત્ર બીજું પદ, જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આ પણ ખૂબ જ બોધ આપતું એનું નરસિંહ મહેતાનું પદ છે. અને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. અને નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. આ જે રચનાઓ છે એ રચના ખૂબ જ ઉત્તમ કોટીની છે. તો આમ નરસિંહ મહેતા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક બહુ જ મોટા ગજાનો સર્જક છે. અને સાહિત્યની દૃષ્ટિએ તો એમને પદ્ય સ્વરૂપનું આલેખન કર્યું છે. અને એમાં પણ ખાસ કરીને જે પદ નામક સ્વરૂપ છે એમાં જ એને સર્જન કરેલું છે. નરસિંહ મહેતાનો જે કવન વિષય છે એ કવન વિષય કૃષ્ણ છે. એને જે કંઈ સાહિત્ય રચ્યું છે એ કૃષ્ણને કેન્દ્રમાં રાખીને રચેલું છે. અને નરસિંહ મહેતાની એક બીજી નોંધપાત્ર ઐતિહાસિક બાબત એ છે કે
સૌ પ્રથમ ઝૂલણા સંધિનો પ્રયોગ કરનાર કવિ નરસિંહ મહેતા છે. તો આમ નરસિંહ મહેતા એ એક મોટા ગજાનો સર્જક છે. અને હવે આજના વિડીયોમાં આટલી વાત કરીએ. અને આનું જે વિશેષ અધ્યયન કરવા માટે, નરસિંહ મહેતાનું વિશેષ રેફરન્સ લેવા માટે આપણને ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ જે બુક છે એ બુકમાં એનો સવિસ્તૃત માહિતી આપેલી છે. તો વિશેષ સંદર્ભ જોવા માટે એ બુક વાંચવા સૌને વિનંતી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.